નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ગુજરાતી, ચેપ્ટર 15, શીર્ષક છે જુઓ. કવિ ગઝલકાર શ્યામ સાધુ, એનું પૂરું નામ છે શામળદાસ મૂળદાસ સોલંકી. સાહિત્ય પ્રકાર ગઝલ. સંદર્ભ ગ્રંથ યાયાવરી. આ ચેપ્ટરના બીજા વિડીયો લેક્ચરમાં આપણે શ્યામ સાધુ દ્વારા રચાયેલી આ ગઝલના 5 શેરનો વિગતવાર અભ્યાસ કરવાનો છે. એ પૂર્વે પ્રથમ વિડીયો લેક્ચરમાં આપણે હેતુલક્ષી પ્રશ્નો સહિત કવિ પરિચય, ગઝલનું સ્વરૂપ, એમાંથી પૂછાઈ શકે તેવા હેતુલક્ષી પ્રશ્નોની વાત કરી હતી, ટૂંક સારાંશ અને ગઝલના શીર્ષક વિશેની વિગતે ચર્ચા કરી હતી. હવે આપણે આ વિડીયો લેક્ચરમાં આ ગઝલના 5 શેરનો અભ્યાસ આગળ વધારીશું. પ્રથમ શેર છે જેમાં શ્યામ સાધુ લખે છે, પથ્થર બોલે તો બોલાવી જુઓ, શક્યતાના દ્વાર ખખડાવી જુઓ. હવે આપ સમજતા હશો કે અહીં મૂળ વાત ગઝલકાર શું કહેવા માંગે છે. પથ્થર એ તમે ગમે તેટલું કરશો તો એને તમે બોલાવી શકશો. એની પાસેથી આપણે જે બોલીએ છીએ, આપણે જે શાબ્દિક આપલે છે, વૈચારિક આપલે છે, આપણી પાસે જે બોલવાની શક્તિ છે, તમે ગમે તેટલા પ્રયત્ન કરશો તેમ છતાં પણ તમે પથ્થરને ક્યારેય બોલાવી શકશો નહીં, કારણ કે નિર્જીવ વસ્તુ છે. પરંતુ અહીં આટલેથી વાત પૂર્ણ નથી થતી. આ તો ફક્ત એક પથ્થરનું ઉદાહરણ છે, પણ આના દ્વારા ગઝલકાર કહેવા શું માગે છે તો કે જીવનમાં ઘણી બધી શક્યતાઓ અને અશક્યતાઓ રહેલી છે. એટલે કે જે કાર્ય સફળ થાય છે, જેની પાછળ આપણે પ્રયત્ન કરીએ છીએ, જેમાં આપણે સફળતા સક્સેસ દેખાય છે, એની પાછળ આપણે મથામણ કરીએ છીએ અને સફળતા મેળવીએ છીએ. પરંતુ ઘણી બધી જીવનમાં એવી બાબતો હોય છે કે જેમના પ્રત્યે આપણે મુખ ફેરવી લીધું છે, મોઢું ફેરવી લીધું છે. કે ઘણી બધી બાબત શક્ય હોય છતાં પણ આપણે એ અશક્ય છે એમ માનીને ક્યારેય પ્રયત્ન જ કરતા નથી. તો કવિ અહીં ગઝલકાર એ જ કહેવા માંગે છે કે ઘણી બધી અશક્યતાઓમાં પણ શક્યતાઓ રહેલી છે. તો એ અશક્યતાને શક્ય કેમ કરી શકાય, એ અસફળતા જેમાં મળે છે એ સફળ કેમ બનાવી શકાય. તમે જે મનથી જ નેગેટિવ વિચાર, અમુક વસ્તુ કે વિચાર પ્રત્યે ધારણ કરી લીધો છે, તો એ નેગેટિવિટી દૂર કરવાની વાત છે અને પોઝિટિવિટી કેળવવાની વાત કરે છે. તો ઘણી બધી જીવનમાં એવી બાબતો હોય છે એ દરેક વ્યક્તિની વિચારસરણી ઉપર આધારિત છે. એટલે કવિ એના તરફ અંગુલી નિર્દેશ કરે છે, ધ્યાન દોરે છે કે ઘણી બધી અશક્યતાઓને આપણે અશક્ય જ માની અને પ્રયત્ન જ નથી કરતા. ભલે ને અશક્યતા હોય, પ્રયત્ન કરીએ તો અસફળતા મળે, પણ એમાં જો શક્યતા હશે તો ચોક્કસ સફળતા મળશે. એટલે અશક્ય વસ્તુમાં રહેલી શક્યતાને તપાસી જોવાની વાત કરે છે. પથ્થર બોલે તો બોલાવી જુઓ. આપણે ખબર છે પથ્થર નથી બોલવાના, ગમે તેટલી મથામણ કરશે, પણ એકવાર પ્રયત્ન કરવાની વાત કરે છે. પણ અહીં તમારે પથ્થરને બોલવાનો ખરેખર પ્રયત્ન નથી કરવાનો, પથ્થરને બોલાવવાનો પ્રયત્ન કરવાનો જ નથી. પણ પથ્થર તો ફોર એક્ઝામ્પલ છે, ઉદાહરણ છે. પણ અહીં વાત લાગુ પડે છે સીધી દરેક વ્યક્તિના જીવનને. ઘણી બધી બાબતોને આપણે અશક્ય માનીને ક્યારેય પ્રયત્ન કરતા જ નથી. તો ઘણી વખત અશક્ય વસ્તુમાં પ્રયત્ન કરી જોવાની વાત કરે છે. તો આ વસ્તુ મારાથી થાય જ નહીં. જો બીજા કરી શકે છે તો તમે શા માટે ના કરી શકો? બીજા ધાર્યું પરિણામ મેળવી શકે છે તો મહેનત કરવાથી હું શા માટે ના મેળવી શકું? પરંતુ આ મારાથી ના થાય, હું એના જેવું ના કરી શકું, અથવા એ વસ્તુ શક્ય જ નથી એમ માની ઘણી બધી બાબત આપણે લેટ ગો કરતા હોઈએ છીએ. પણ ઘણી વખત અશક્યતામાં શક્યતા છે કે કેમ એ ફક્ત તપાસી જોવાની વાત કરે છે.
તો આમ નેગેટિવિટીમાંથી પોઝિટિવિટી તરફ લેખક આપણું ધ્યાન દોરે છે અને પ્રયત્ન કરવાની વાત કરે છે. જીવનમાં સફળતા અને અસફળતા તો રહેલી જ છે, પણ પ્રયત્ન વગર નિષ્ફળતા મળે છે. એ ઘણી વખત પ્રયત્ન કરવાથી મળેલી સફળતા કરતાં વધારે આકરી લાગે છે. એટલે કોઈ પણ વસ્તુ અશક્ય છે એમ માનીને પ્રયત્ન ન કરવા એને કરતાં બેટર છે કે એકવાર પ્રયત્ન કરી જુઓ, જેથી અફસોસ ન રહે કે મેં પ્રયત્ન નહોતો કર્યો. તો આમ જીવનમાં રહેલી શક્યતા અને અશક્યતા તરફ પ્રથમ શેરમાં આ વિષય રજૂ કરવામાં આવ્યો છે. હવે વાત કરીએ બીજા શેરની. તો લખે છે, મેં કીધું એમ કે દરેક શેરમાં તમે અલગ અલગ વિષય રજૂ કરી શકો. આ તો મજા છે ગઝલની, કે સહુ પવનની જેમ આવી તો મળે, સહુ પવનની જેમ આવી તો મળે, વૃક્ષ માફક ડાળ ફેલાવી. અહીં વૃક્ષના ઉદાહરણ દ્વારા જીવનમાં રહેલી માનવતા અને પરોપકાર, બીજા ઉપર જે આપણે બીજાને મદદરૂપ થઈએ છીએ, બીજા ઉપર ઉપકાર કરવાની વાત છે. ભલે આપણે ઉપકારનો બદલો ઉપકારથી ન ચૂકવી શકીએ, પણ ક્યારેય કોઈનો બદલો ઉપકારથી ન ચૂકવવો જોઈએ, એ વાત તો છે જ. પણ વૃક્ષની માફક ડાળ ફેલાવે. વૃક્ષ છે, તમે જુઓ કેવું પરોપકારી છે. એમાંથી પણ આપણે ઘણો બધું જીવનમાં બોધ ઉતારી શકીએ. વૃક્ષ છે, એમાંથી આપણે જીવન જીવવાની રીત કેળવી શકીએ. ઘણી બધી પ્રકૃતિના સર્જનમાં વસ્તુ એવી છે કે એમાંથી આપણે પ્રેરણા લઈ અને આપણા જીવનને સફળ અને ઉત્તમ બનાવી શકીએ. વૃક્ષના ઉદાહરણ દ્વારા વૃક્ષ છે, તમે જુઓ એ પરોપકારી કહેવાય છે, બીજા પર હંમેશા ઉપકાર કરે છે. વૃક્ષને વાવવામાં આવે, ત્યાંથી લઈ અને મોટું થાય અને ઉછેર કરવામાં આવે તો કેટલું ઉપયોગી છે. એક છાંયો આપે છે, ફૂલ આપે, સમય આવે ફળ આપે છે. સુકાઈ ગયા પછી પણ તમે જુઓ, કદાચ વર્ષો પછી આ વૃક્ષ સુકાઈ જાય તો એમાંથી આપણને લાકડું મળે, બળતણ મળે છે. અને છેલ્લે તમે જુઓ, એક વૃક્ષ છે આપણે કેટલો બધો ઓક્સિજન પૂરો પાડે છે. તો આમ તમે જુઓ, જ્યાં સુધી વૃક્ષ છે ત્યાં સુધી એ આપણને છાંયો આપે છે. એ છાંયો આપે છે તો આપણે એનામાંથી શીખવાનું છે, વૃક્ષમાંથી પ્રેરણા લેવાની છે કે બીજાને મદદરૂપ થાય. કોઈ પણ સામી અપેક્ષા વગર સતત વૃક્ષ પોતાનું કાર્ય કરે છે, છાંયો આપે છે, સમય આવે એમાં ફૂલ બેસે છે, ફળ આપે છે, તો આપણે એના મીઠા ફળ ખાવા મળે છે. એટલે હંમેશા જ્યાં સુધી વૃક્ષનું અસ્તિત્વ છે ત્યાં સુધી તમે જુઓ, છાંયો આપે છે, ફળ આપે, ફૂલ આપે છે, અને છેલ્લે એનું અસ્તિત્વ ખલાસ થઈ જાય છે ત્યારે પણ જુઓ તમે, એ આપણને બળતણ, લાકડું કે ઈંધણ આપે છે, એમાં પણ ઉર્જા હોય છે. અને વૃક્ષ છે ત્યાં સુધી તમે જુઓ એ ભરપૂર આપણને ઓક્સિજન પૂરો પાડે છે અને કાર્બન ડાયોક્સાઇડ પોતે શોષી લે છે. તો આમ વૃક્ષ છે એ પરોપકારી જીવ છે, તો આપણે એનામાંથી પ્રેરણા લેવાની છે, વૃક્ષની માફક જીવન જીવવાનો પ્રયત્ન કરવાનો છે. એનો એક ગુણ પણ જીવનમાં આવી જાય તો જીવન આપણું ધન્ય બની જાય. એટલે કે હંમેશા બીજાને મદદરૂપ થવાની ભાવનાની વાત કરે છે. જેમ અગરબત્તી આપણે પેટાવીએ છીએ અને વાતાવરણ સુગંધિત કરે છે, પ્રફુલ્લિત કરે છે, વાતાવરણને પવિત્ર કરે છે. પોતે ખલાસ થઈ જાય છે, પોતે સળગી જાય છે, ધીમે ધીમે પોતાનું અસ્તિત્વ ખતમ કરી નાખે છે. એમ પણ શું કરે છે તો કે વાતાવરણમાં એક મહેક પ્રસરે. દીવો પોતે બળીને જ્યાં સુધી એનું અસ્તિત્વ છે ત્યાં સુધી પ્રકાશ આપે છે. તો આમ દરેક અલગ અલગ વસ્તુઓમાંથી માનવતા શું છે, બીજાને ઉપયોગી થવાની ભાવના શું છે, એમાંથી પ્રેરણા લઈ અને બીજાને મદદરૂપ થાય. તો બીજા શેરમાં પણ ગઝલકાર એ જ વાત કરવા માંગે છે કે સૌ પવનની જેમ આવે તો મળે. હવે મુખ્ય વિચાર વાત આપણે કરીએ તો પવનની માફક, પવન જે હંમેશા વહેતો હોય છે એમ લોકો પણ હંમેશા આવજા કરતા હોય છે. ફોર એક્ઝામ્પલ, કે કોઈ દુઃખદ ઘટના ઘટે છે અથવા આકસ્મિક કોઈ ઘટના ઘટે છે તો તમે જુઓ અસંખ્ય લોકો ભેગા થશે. તો અહીં વાત એ છે કે પવનની જેમ સૌ ભેગા થાય, કે પવન છે હંમેશા નિષ્દિન દિવસ રાત વહેતો હોય છે, સમગ્ર દુનિયામાં એનું અસ્તિત્વ છે પવનનું. તો
લોકો પણ કાંઈ આવી ઘટના હોય તો પવનની જેમ એટલે કે ભેગા થઈ જાય. ફોર એક્ઝામ્પલ, વૃક્ષની માફક ડાળ ફેલાવે છે. પણ બીજી પંક્તિમાં શું વાત કરે છે? આ શેરના બીજી પંક્તિમાં વૃક્ષની માફક ડાળ ફેલાવે એટલે કોઈ આકસ્મિક કોઈ ઘટના ઘટી છે. ભેગા થનારા ઘણા છે, પણ વૃક્ષની માફક ઉપયોગી થવું એ ખૂબ અઘરું છે. એટલે કે ભેગા થનારા ઘણા બધા લોકો હોય છે, પણ વૃક્ષની માફક ઉપયોગી થનારા લોકો ખૂબ ઓછા હોય છે. તો અહીં દરેક લોકોને, સમગ્ર માનવ સમાજને, માનવ જગતને અહીં એક ટકોર છે કે કોઈ ઘટના કે દુર્ઘટના ઘટે છે, આકસ્મિક કોઈ સુખ દુઃખની વાત હોય, સામાજિક હોય કે પછી આકસ્મિક, જે કઈ ઘટનાઓ ઘટે છે ત્યારે લોકો ભેગા થાય છે. પણ ભેગા થાય છે એમાં ઉપયોગી થનારા ખૂબ ઓછા હોય છે. હંમેશા બીજાને ઉપયોગી થવાની વાત વૃક્ષના ઉદાહરણ દ્વારા પૂરી પાડે છે. તો આમ પ્રથમ ચેપ્ટરમાં અશક્યતાઓમાં શક્યતા રહેલી છે કે કેમ એ ચકાસવું. બીજા શેરમાં વૃક્ષની માફક બીજાને મદદરૂપ થવાની, ઉપયોગી થવાની ભાવનાની વાત કરી છે. ખૂબ સરસ વિચાર અહીં આ ગઝલ દ્વારા, બીજા શેર દ્વારા રજૂ થયો છે. ત્રીજા શેરમાં સાવ બાળકના સમૂહ છે આ નગર, કોઈ પણ આવીને લલચાવી જુઓ. સાવ બાળકના સમૂહ છે આ નગર, કોઈ પણ આવીને લલચાવી જુઓ. ખૂબ સરસ વાત કરે છે કે નગર છે એને અભૂત બાળક સાથે સરખામણી કરે છે. નગર છે તો શું છે? શહેર, સિટી જેને કહે છે. તો તેમાં ખૂબ ભરપૂર સુખ સુવિધાઓ છે, A to Z સુવિધાઓ મળે છે. એટલે કોઈ પણ માણસ ગ્રામ્ય જીવન છોડી શહેરી જીવનમાં વસવા માટે દોટ મૂકે છે. દરેકને શહેરમાં જીવવું છે. લોકોની જે શહેર તરફની દોટ છે એના તરફ ટકોર કરવામાં આવે છે. ગામમાં રહેતા લોકો કરતાં શહેરમાં ગીચતા વધુ છે. શા માટે? ગામડામાં જે ભરપૂર મોકળાશ છે એ મોકળાશ અહીં નથી. તેમ છતાં લોકોની દોટ છે એ શહેર તરફ છે. એટલે કે ગામડા છે એ મોટે ભાગે ખતમ થવાના આરે હોય એવું જણાય છે. દરેક વ્યક્તિને શહેરી જીવન જીવવું છે, કારણ કે શહેરની સરખામણી અહીં અભૂત બાળક સાથે કરે છે. બાળક કોઈ વસ્તુને જોઈને લલચાય છે, એમ બાળકને જોઈને વ્યક્તિઓ પણ લલચાય છે. બાળકને રમાડવા માટે જેમ કોઈ વ્યક્તિ લલચાય, માણસ લલચાય છે, બાળકને જોઈને રમાડવાનું મન થાય, એમ નગરને જોઈને, નગરની સુખ સુવિધાઓથી અંજાઈને દરેક માણસને શહેરી જીવન જીવવું છે. આમ લોકોની શહેર તરફની જે દોડ છે એ નગરને અભૂત બાળક સાથે સરખામણી કરી અને લોકો જે શહેરી સુખ સુવિધાઓથી અંજાઈને જે ફેસિલિટી મળે છે એ ફેસિલિટી, સુખ સુવિધાનો લાભ લેવા માટે ગામડામાંથી શહેર તરફની જે લોકોની દોડ છે એના ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું છે, પ્રકાશ પાડવામાં આવ્યો છે. ગામડામાં ભરપૂર મોકળાશ છે, શુદ્ધ હવા છે, શુદ્ધ ખોરાક છે અને જીવન પણ, આયુષ્ય પણ ખૂબ લાંબુ છે, તંદુરસ્તી સારી છે. તેમ છતાંય ગામડામાં જે અમુક ફેસિલિટી નથી મળતી એ સુખ સુવિધાઓ માણવા માટે લોકોની શહેરમાં એક ભરાવતી, એક ગીચતા થઈ છે. ભલે ને શહેરમાં શુદ્ધ હવા નથી, હવાનું પ્રદૂષણ છે, અવાજનું પ્રદૂષણ છે, પાણીના પ્રદૂષણ છે, કેટલી સમસ્યાઓ છે. રહેવા માટે મોકળાશ નથી, શુદ્ધ ખોરાક નથી, શુદ્ધ હવા નથી, આયુષ્ય પણ એના કારણે ટૂંકાય છે. તેમ છતાં લોકોની જે શહેર તરફની દોટ છે એના તરફ એક ટકોર કરવામાં આવે છે. તો અહીં નગરની સરખામણી બાળક સાથે કરી છે. બાળકને જોઈ જેમ લલચાય છે માણસ, એમ નગર જીવનમાં રહેલી સુખ સુવિધાઓથી માણસ લલચાય છે અને પોતે કેટલું બધું ગુમાવે છે એ ક્યારેય કેલ્ક્યુલેશન નથી કરતું. ખરેખર જેને શહેરમાં રહેવાની જરૂર છે એ તો સમજ્યા, પણ જે ગામડામાં રહીને પણ પોતે જીવન પસાર કરી શકે તેમ છે એવા લોકો પણ ગામડાની શહેરમાં રહેલી સુખ સુવિધાઓની વાતોથી ક્યારેક શહેરમાં આવ્યા હોય અને એ બધું જોઈને શહેરી લાઈફસ્ટાઈલથી અંજાઈને ગામડા છોડી અને શહેરમાં આવે છે. એટલે જ તો શહેરમાં ગીચતા જોવા મળે છે. તો આમ શહેર તરફ રહેલી લોકોની દોટ
શહેરમાં શા માટે રહેવા માગે છે, અને એ તરફની ટકોર અહીં આ ત્રીજા શેરમાં કવિએ ખૂબ ઓછા શબ્દોમાં પણ ઘણી બધી વાત કરી દીધી છે. હવે ચોથા શેરમાં કાચબો કહેતા જો સમય સાંભળે, કાચબો કહેતા જો સમય સાંભળે, રેતની શીશીને ઉલટાવી જુઓ. એટલે કે અહીં સમયની વાત કરવામાં આવે છે. કાચબો છે એ ધીમે 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 પણ ઘણી બધી મઝલ, ઘણું બધું અંતર કાપી નાખે છે. એમ સમયનું પણ એવું છે. સમયનું ચક્ર એ સતત ચાલ્યા કરે છે. આપણા હાથમાંથી રોજ કેટલો સમય ચાલે, કેટલા અઠવાડિયા ધીમે ધીમે, મહિનાઓ, વર્ષો ચાલ્યા જાય છે, કેટલું જીવન આપણું વ્યતીત પસાર થઈ જાય છે. આમ સમયની સરખામણી કાચબા સાથે કરે છે. કાચબો કહેતા જો સમય સાંભળે, સમય યાદ આવે તો રેતની શીશીને ઉલટાવી દો. જ્યારે ઘડિયાળની શોધ નહોતી થઈ એ પહેલાં સમય માપવાનું કે જાણવાનું જે સાધન હતું એને રેત શીશી અથવા રેત ઘડી કહેવામાં આવે છે. શબ્દ સમૂહમાં પણ પૂછાય છે કે જ્યારે ઘડિયાળની શોધ નહોતી થઈ પહેલાં સમય જાણવાનું કે સમય માપવાનું સાધન, એટલે તમારો જવાબ હશે રેત શીશી અથવા રેત ઘડી. પણ અહીં વાત છે સમયની સરખામણીની. સમય છે એ ધીમે ધીમે, જેમ કાચબો છે એ ભલે ઝડપથી હિરણ, સિંહ કે ચિત્તાની માફક કે જે ઝડપથી દોડનારા પશુઓ છે એની માફક નથી દોડી શકતું, પણ ધીમે 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 તમે જુઓ સમયની માફક જેમ સમય પણ ધીમે 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 કેટલો વ્યતીત થઈ જાય છે, એમ કાચબો પણ ભલે ધીમે ધીમે સમયની માફક ચાલે છે, પણ એ પોતાની જે મઝલ છે, પોતાનો પથ છે, રસ્તો છે, એ ધીમે ધીમે કેટલોય પસાર કરી નાખે છે. તો આમ સમયની વાત યાદ આવતા જો કાચબો સાંભળે તો રેત શીશીને ઉલટાવી જોઈએ. એટલે કે રેત શીશીને આપણે ઉલટાવી જોવાની વાત છે. એટલે કે જે વીતેલો સમય રેત ઘડી છે, કદાચ તમે જોઈ હશે કે ઉપરથી નીચે તરફ જે ધીમે 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 રેતી 24 કલાક થાય એટલે ઉપરની રેતી નીચે આવી જાય, વળી તમે પાછું એને ફેરવી નાખો છો તો વળી ફરી પાછું એ ઉપરથી નીચે રેતી ધીમે ધીમે સરકતી હોય છે. પણ અહીં અસંભવિતતાની વાત ગઝલકારે કરી છે કે સમયની એકધારી ગતિને ઉલટાવવાની વાત કરે છે. એ ખરેખર વીતેલો સમય આપણને પાછો મળતો નથી. એટલે કે જે સમય છે, જે આપણે સમય મળ્યો છે, એ સમયનો સદુપયોગ કરી લેવાની વાત કરી છે. આમ સમયની વાત કર્યા પછી સમય આપણા હાથમાંથી ચાલ્યો છે એને રોકવો અશક્ય છે. વીતેલો સમય પાછો મળતો, એટલે સમયની સરખામણી કાચબા સાથે કરી વીતેલો સમય પાછો મળે કે કેમ ન મળે એવી અસંભવિતતા લખવાનો પ્રયાસ છે. છેલ્લા શેરમાં, પાંચમા શેરમાં ગઝલકાર લખે છે, આઈનામાં સહુ અહીં ઝીલાય છે, આઈનામાં સહુ અહીં ઝીલાય છે, કોઈની આંખોમાં ચિતરાવી જોઈએ. એટલે અહીં સંસારના જે જળ અને યંત્રવત આપણે જે સંબંધો નિભાવીએ છીએ, ઘણા બધા સંબંધો આપણે નિભાવવા ખાતર નિભાવતા હોય છે, પણ કોઈને આંખોમાં ચિતરાવી જોઈએ. એટલે કે કોઈને હૃદયમાં સ્થાન આપવું અને પછી સંબંધ નિભાવવો એ કેવો દુષ્કર છે, મુશ્કેલ છે. સંબંધો કાચ જેવા હોય છે. સંબંધ બનાવવામાં ઘણો સમય પસાર થઈ જાય છે. તો વ્યક્તિ સાથે સંબંધ કેળવવામાં, એનો આત્મવિશ્વાસ કેળવવામાં, એના પ્રત્યે સહાનુભૂતિ કેળવવામાં કેટલો સમય પછી સંબંધો બંધાતા હોય છે. સંબંધ બાંધવામાં વાર લાગે છે, પણ તોડવામાં અથવા તૂટવામાં જરાય વાર લાગતી નથી. ઘણી વખત વિચારભેદ થવાથી, મતભેદ થવાથી, મનભેદ થવાથી અથવા અસ્પષ્ટ વાતના આધારેથી સંબંધો કેવા તૂટી જતા હોય છે. પણ અહીં મૂળ વાત છે કે આપણે જે સંસારમાં રહીને જે જળ યંત્રવત, યંત્રની માફક, યંત્ર કોઈ તમે શરૂ કરો એટલે પોતાનું કાર્ય કરવાનું શરૂ કરી દેશે કે જે પોતે કાર્ય કરે છે. આમ સંબંધો યંત્રવત થઈ ગયા છે. સંબંધમાં જે એક મીઠાશ હોવી જોઈએ, સંબંધમાં જે એક આત્મીયતા હોવી જોઈએ, એ આત્મીયતાનું પ્રમાણ ખૂબ ઓછું થઈ ગયું છે. પણ કોઈને આંખોમાં ચિતરાવા, હૃદયમાં સ્થાન આપવું, સંબંધ ઉચ્ચ કક્ષાનો સંબંધ નિભાવવો, એ વ્યક્તિ પ્રત્યે આત્મીયતા કેળવવી, એ કેવી દુષ્કર ને અઘરું, કપરું, મુશ્કેલ કામ છે. આમ સંબંધ બાંધવામાં ઘણો વખત લાગે છે, સંબંધ નિભાવવામાં
અને કોઈને હૃદયમાં સ્થાન આપવા એ ખૂબ મુશ્કેલ છે. એવો સંબંધ નિભાવવો ખૂબ અઘરો હોય છે. બધા સંબંધો આપણે એવી રીતે નિભાવી શકતા નથી, પણ કોઈ સાથે આવો સંબંધ આપણે નિભાવતા હોય અને એ સંબંધ નિભાવવામાં, એ સંબંધને કાયમ જાળવી રાખવામાં, ટકાવી રાખવામાં એ કેવી મુશ્કેલીઓ ઘણી વખત આપણે ઊભી થતી હોય છે. તો આમ સંસારના જે યંત્ર જેવા જડ જે સંબંધો છે, જે ફક્ત સંબંધ ખાતર સંબંધ છે, પણ એના બદલે એ સંબંધથી થોડા પર રહી કોઈને હૃદયમાં સ્થાન આપવું, આંખોમાં ચિતરાવી જોઈએ, એટલે કે હૃદયમાં સ્થાન આપવાની જે વાત છે એ કેટલી મુશ્કેલ છે, અઘરું છે. એ સંબંધો નિભાવવા કેવા મુશ્કેલ છે એના તરફ વાત કરી. સંસારમાં રહેલા વ્યક્તિ પ્રત્યેના સંબંધોની વાત અને સંબંધો નિભાવવા કેટલા આકરા અને મુશ્કેલ છે એની વાત છેલ્લા શેરમાં કરી છે. પણ જે સંબંધો છે એ મોટે ભાગે લાગણીહીન, માનવહીન અને જે આત્મીયતા વગરના થઈ ગઈ છે. એને બદલે ભલે સંબંધો ઓછા હોય પણ હૃદયથી સંબંધ નિભાવી શકે એવા સંબંધો રાખવા જોઈએ, અને એ રાખવા ખૂબ અઘરા છે, આપ પણ સમજી શકો છો. આમ આ ગઝલના 5 શેરમાં અલગ અલગ વિષય. પ્રથમ શેરમાં કોઈ અશક્યતામાં શક્યતા રહેલી છે કે કેમ, દરેકમાં અલગ અલગ ઉદાહરણ દ્વારા વાત સમજાવી છે. એમાં પથ્થરની વાત કરે છે. ભલે પથ્થર નથી બોલી શકતું, જીવનમાં ઘણી બધી બાબતો એવી હોય છે એમાં શક્યતા છે કે કેમ એ તપાસવી જોઈએ. બીજા શેરમાં વૃક્ષના ઉદાહરણ દ્વારા માનવતા અને મદદરૂપ થવાની ભાવનાની વાત છે. ત્રીજા શેરમાં નગરથી લોકો આકર્ષાય છે, અંજાય છે અને કઈ તરફ લોકોની નગર તરફની દોટ છે એના તરફ વાત છે. જ્યારે ચોથા શેરમાં અહીં સમયની વાત કરે છે. અને જ્યારે 5મા શેરમાં અત્યારના જે યંત્રવત સંબંધો છે, ખાતર સંબંધો જે છે એની વાત કરી. કોઈને હૃદયથી સંબંધ નિભાવવા કેવા અઘરા છે એની વાત કરે છે. તો આમ આપ સર્વે વિદ્યાર્થીઓએ કવિ પરિચય સાથે આ ચેપ્ટર વાંચવાનું છે, ગઝલ વાંચવાના છે. શેર, પ્રથમ શેર મતલા, છેલ્લો શેર છે વક્તા. સોનેટની આપણે વિષયની અને સ્વરૂપની પણ વાત કરી છે. એટલે આ ચેપ્ટર વાંચવું, સમજવું, બંને વિડીયો લેક્ચર દ્વારા આ ચેપ્ટર આપ સરળતાથી સમજી શકશો એવી આશા અને અપેક્ષા. સ્વાધ્યાય બુકમાં લખેલા પ્રશ્નો વાંચવા અને સમજવા. ફરી મળીશું એક નવા વિડીયો લેક્ચર સાથે. અસ્તુ.